સુરતમાં મોહરમ સહિતના તહેવારો આવી રહ્યા હોય જેને લઈ ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 6 અને એલસીપી આઈ ડિવિઝનની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી રવિવાર 6 જુલાઈના રોજ મોહરમ પર્વની ઉજવણી થનાર છે, તો સાથે હવે તહેવારો પણ આવી રહ્યા હોય જેને લઈ શાંતિ સમિતિની બેઠકનું ભેસ્તાન પોલીસ મથક ખાતે આયોજન કરાયું છે। તહેવાર સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ પોલીસ દ્વારા દરેક પોલીસ મથક વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાઈ રહ્યું છે। તો સુરતના ભેસ્તાન પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 6 એલસીપી આઈ ડિવિઝન ભેસ્તાન પીઆઈ અને સચિન ગ્રામ્ય પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાન સહિતના હાજર રહ્યા। શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં તહેવારની ઉજવણીની ચર્ચા કરાઈ। આજરોજ ઝોન 6ના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 5 અને 6 તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે 100 થી 125 જેટલા હાજર રહ્યા હતા। તાજિયા કમિટીના દરેક તાજિયાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી। દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના 3 દરવાજા, નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે, જે 11 કિલોમીટર લાંબો રૂટ છે, તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજિયા કાઢીશું। જે ઓલરેડી જાહેરનામું છે સીપી સાહેબનું કે જેમાં તાજિયાના સમય આપેલો છે, કેટલા હાઈટ વધારવી નહીં તેનું પણ જાહેરનામું બહાર પાડેલું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।